હવે આગળ વાત કરીએ સાબરમતી નદીમાં જળ સંકટની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ઉપરવાસમાં પડેલા સતત વરસાદને કારણે હાલ સાબરમતી નદીના પાણીથી જળ સંકટ છે। ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ પ્રલય છે। આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી રહી છે। ઉપરવાસમાંથી પાણી છોડાતા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સાબરમતી નદીના પાણીએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને પણ અસર પહોંચાડી છે। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો છે ખેડાના। પથાપુર અને રસિકપુરા સહિતના નદીકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સાબરમતી નદીના પાણીથી આ વિસ્તારો પ્રભાવિત થયા છે। ખાસ કરી ઘર, દુકાન, શેરી, મહોલ્લા, ગલી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણીનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીના પાણીથી ઘરવખરીનો સામાન પલળી ગયો છે। એટલું જ નહીં, પશુપાલકો પણ પોતાના પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા મજબૂર બન્યા છે। સાબરમતી નદીના પાણીથી હવે સ્થિતિ એવી ઉદ્ભવી છે કે લોકોને એક જગ્યાએથી બીજી જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। ગઈકાલે સાંજે ખેડા ધોળકા હાઈવે ઉપર પણ નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। હાઈવે નજીક આવેલા એક મંદિરના મહંતની ઝૂંપડીની દિવાલ પાણીના પ્રવાહમાં ધરાશાયી થઈ હતી। ગ્રામજનો હાલ તો જેસીબીની મદદથી પાણી નિકાલની કામગીરીમાં જોતરાયા છે। વગર વરસાદે તારાજીના દ્રશ્યો સર્જાતા જિલ્લા વહીવટી પ્રશાસન પણ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે। પ્રાંત અધિકારીએ તાત્કાલિક ગામની મુલાકાત લઈ 170થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, જ્યારે 8 લોકોને એસડીઆરએફ અને 3 લોકોને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે।